हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। मित्रों, नवीन वर्ष 2025 में अपनी गीता ज्ञान गंगा चैनल में पधारेला सौ भाविक भक्तों स्वागत है। मित्रों, सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। मित्रों, आ वर्ष में 700 सब्सक्राइब पूरा थई गया से जे जोड़ाया से तेमनो दिलथी खूब खूब धन्यवाद અને જે જોડાઈ રહ્યા છે તેમનો પણ ભવિષ્યમાં દિલથી ધન્યવાદ। તો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। ટૂંકમાં, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ પ્રતિકૃતિ માનવ, મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન, જીવ મારો જ સનાતન અંશ છે, આવું ભગવાન કહે છે। જેમ એક રાજા પોતાના રાજકુંવરના સર્વાંગી વિકાસ માટે જે ભવિષ્યનો રાજા છે તેના ખાસ માણસો દ્વારા કોઈક વાર ઘોડે સવારી, કોઈક વાર શિકાર ખેલવું, કોઈક વાર તલવારબાજી, કોઈક વાર મલ્લયુદ્ધ, કોઈક વાર શાસ્ત્રની તત્વ ચર્ચા, તો કોઈક વાર નૃત્ય, સંગીત, ગાયન, વાદન વગેરે વિવિધતા લક્ષી પ્રવૃત્તિઓ દ્વારા તેના દરેક છુપાયેલી યોગ્યતાનો વિકાસ કરી તેને એક સુરવીર, એક પ્રજાવત્સલ અને ધર્મનિષ્ઠ રાજા બનાવે છે। તેવી જ રીતે પરમાત્માની પ્રતિકૃતિ માનવ અને પરમાત્માના ખાસ અનુયાયીઓ, દીર્ઘદ્રષ્ટા ઋષિ મુનિઓ દ્વારા જીવાત્મા પરમાત્મા સુધી હસતો, રમતો, ખેલતો, કૂદતો પરમાત્મા સુધી પહોંચે એ જ આશયથી આપણા સનાતન ધર્મમાં અનેક વિવિધ પર્વો, તહેવારો, ઉત્સવો, અનેક દેવી દેવતાનું ગુંથણ કરી જીવન પ્રણાલીમાં ગુંથી લઈ માણસનો સર્વાંગી વિકાસનો એક જ આશય છે। પરંતુ દરેકનું અતિક્રમણ, દરેકનું ઓધળું અનુકરણ, અનુચિત અનુકરણ ઉત્થાનની જગ્યાએ પતન, વિકાસની જગ્યાએ વિનાશ જરૂર નોતરે છે। જેમ આરોગ્યની દવા એકી સાથે બધી લેવામાં આવે તો આપ જાણી શકો શું પરિણામ આવે, અને તે હાલના સમયમાં દેખાઈ પણ રહ્યું છે કે દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરતા વ્યક્તિ એ વિવેક વાપરવો જોઈએ। તો વિડીયોને વિસ્તારથી શરૂ કરીએ। મિત્રો, આજનો વિડીયો ખાસ બનવા જઈ રહ્યો છે જે તમારી દરેક મોટા ભાગની સનાતન ધર્મના લગતા પ્રશ્નોના જવાબ છે કે સનાતન ધર્મમાં વિવિધતા સભર કેમ, અને સનાતન ધર્મમાં અનેક પર્વો, અનેક દેવી દેવતાઓ કેમ, શા માટે। તો મિત્રો, પેલી કહેવત છે ને કે કોટો કોટાથી નીકળે। તમારા પ્રશ્નોનો જવાબ હું પ્રથમ તમને પ્રશ્ન પૂછીને જ આપીશ અને પછી શાસ્ત્ર સંમત, વિજ્ઞાન સંમત દ્રષ્ટિકોણથી વિષયની વિસ્તૃત ચર્ચા કરીશું। તો મિત્રો, પ્રથમ મારો પ્રશ્ન છે કે શું દરેકને સોજે ખીચડી ખાવા મળે તો 5% આધ્યાત્મિક જીવનવાળા અને સાધુ સંતોષી જીવનવાળા માટે કોઈ પ્રશ્ન નથી। તે સમજે છે કે પેટ ભરવાનું છે, જે ભગવાને આપ્યું તે યોગ્ય છે, પરંતુ 95% તો એવા છે, એમનો એવો મત હોય છે કે થોડી ઘણી વિવિધતા હોય, વસ્તુ છે તો એના એ જ મળે, પરંતુ કંઈક અલગ રીતે મળે। જેમ એક દિવસ ખીચડી કઢી, એક દિવસ ખીચડી દૂધ, એક દિવસ ખીચડી છાશ, એક દિવસ ખીચડી ગરમા ગરમ ચા સાથે, એક દિવસ વઘારેલી સાદી ખીચડી, તો એક દિવસ વળી પુલાવ કરેલી ખીચડી, તો 7 દિવસનું મેન્યુ વેરાયટીમાં મળે। ખીચડી એ ના પણ વાનગી અલગ અલગ, તો દરરોજ જમવાની મજા પડી જાય યાર। આ સામાન્ય વ્યક્તિની વાત થઈ। તો આ બહુમતી છે, 10% શ્રીમંતોની વાત નથી અથવા સાદા માણસોની વાત નથી। બીજો દાખલો કે આખું વર્ષ પુરુષો માટે સફેદ કપડા અને સ્ત્રીઓ માટે લાલ સાડી, તો ઉપરનું જ ગણિત કે 5% જીવી લેશે, પરંતુ 95% એટલે શરીર ઢોકવા માટે સફેદ જોડીમાં પણ એ જ ખર્ચો થાય છે ને રંગબેરંગી જોડીમાં પણ એ જ ખર્ચો થાય છે। તો સફેદ અને લાલ કેમ? માનવની સહજ પ્રકૃતિ છે। અને ઢોરને પણ ખરા પોષ માસમાં કકડીને ભૂખ લાગે ત્યારે સાણ મિશ્રિત જે ઢોરને ખાતા વધેલા પૂળા કે ચાંદના ટુકડાને, જેને આપણે ઓગાટ કહીએ છીએ, જે ઉકરડામાં જાય છે, ઢોર ખાતા નથી, તે પણ પોષ માસમાં ખાઈ જાય। પરંતુ એ જ ઢોરને એ જ પોષ માસમાં સતત લીલો ઘાસચારાના જગ્યાએ સતત લીમડો નાખવામાં આવે તો 2 દિવસ ખાઈ જશે, ત્રીજા દિવસે એકલા પોદા ખાશે, અને 5મા દિવસે તો લીમડાના સામો પણ નહીં જોઈ। તો ઢોર તેના ખોરાકમાં વિવિધતા ઈચ્છે છે, કંટાળો આવે છે, તો ભગવાને બનાવેલી શ્રેષ્ઠ કૃતિ માનવ વિવિધતા જંખે, તેમાં કોઈ અચરજ કે ખોટું નથી। વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થયું છે કે આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે મનુષ્ય પાસે જ્યારે એક જ પ્રકારનું કામ લેવામાં આવે, અથવા એક જ પ્રકારનું કાર્ય કરતો રહે, અથવા એક જ
ડબમાં ડરતો રહે તો તેની પ્રસન્નતા, તેની બૌદ્ધિક વિકાસ અટકી જાય છે, કુંઠિત થઈ જાય છે, તે એકી યંત્ર માનવ બની જાય છે. તો સનાતન ધર્મના દિવ્ય દ્રષ્ટા ઋષિ મુનિઓએ હજારો લાખો વર્ષો પહેલા માનવની માનસિકતા જાણી જો મનુષ્ય એક જ પ્રકારનું કાર્ય, એક જ પ્રકારનું ખાનપાન, એક જ પ્રકારનો પહેરવેશ, એક જ પ્રકારની બોલચાલ જો કરતો રહેશે તો કંટાળી જશે, હતાશ થઈ જશે, જીવવાની જગ્યાએ મરી પરવાડશે, તો તેનો બૌદ્ધિક વિકાસ કુંઠિત થઈ ન જાય. આથી ઋષિ મુનિઓ દ્વારા તન સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે અને નિત્ય નવીન સાત્વિક શાસ્ત્ર સંમત બદલાવ લાવી સાત્વિક આનંદ, સાત્વિક પ્રવૃત્તિ કરી સુખરૂપ આનંદ, ઉત્સાહ, ઉમંગ સાથે જીવી શકે અને બીજાને પણ સહયોગી થઈ જીવવા દઈ શકે. તે માટે વિવિધ પર્વો, ઉત્તરાયણમાં તલના લાડુ, હોળી ધૂળેટી, મમરા, ધાણી, ખજૂર, શિવરાત્રી, ભોગ, દિવાળી, મીઠાઈ, આવા ઉત્સવો, નવરાત્રી, રાત્રિ ગરબા, માનો પ્રસાદ, કોઈ દિવસ કોઈની જન્મ જયંતિ, કોઈની પુણ્યતિથિ, જેનાથી સંકુચિત નાત જાતના ઊંચ નીચના વર્તુળોમાંથી બહાર આવી વિસ્તૃત વર્તુળ બનાવે. નહીં તો દાખલા તરીકે ધનવાનને તેઓ ગણેશ પૂજા ઉત્સવ થાય તો શું સામાન્ય માણસ જઈ શકે? એ જ ગલીના નાકે ગણેશ પૂજન હોય તો, જો શ્રીમંતના ઘેર કોઈ પ્રસંગમાં સામૂહિક જમણવાર હોય અને એ જ જમણવાર રામનવમી કે દશેરા, શિવરાત્રી કોઈ મંદિરમાં હોય તો આ જ આશય એકમાત્ર, માનવ એક, મંચ એક. તો હવે પ્રશ્ન થાય કે વ્રતના નિયમો શું? શું તમારા જીવનમાં કોઈ વ્રત, નિયમ, ઉપવાસ? તો 99% જવાબ આવશે કે ભાઈ અત્યારે જલસા કરવાનો ટાઈમ છે, એ બધું ભગતડાઓ કે ગરડાઓને આપ્યું જીવન છે, ભવિષ્યમાં કરીશું, મોજથી હાલ જીવી લો. તો 95% દવાખાને જાય છે, ડોક્ટર કહે છે કે ભયંકર બીમારી છે, 15 દિવસ નાળિયેરના પાણી ઉપર રહો. તો શું તે ભાઈ જલસા કરશે? વ્રત, નિયમ, ઉપવાસ આજ માટે છે કે તમે લીધેલો ખોરાક બરાબર પચી જાય, તમારા શરીરમાં ભળી રોગ પ્રતિકારક શક્તિ વધારે, સ્ફૂર્તિ વધારે, ઉત્સાહ વધારે, ઉમંગ વધારે. તેના માટે 15 દિવસ, 1 દિવસ ખોરાક ન લો તો આશયને ભગવાન કે કોઈ દેવી દેવતાના વ્રત સાથે જોડી દીધો તો ઉપવાસનો ફાયદો શરીરને મળે, સાથે સાથે દેવી દેવતાના ભાવ અને શ્રદ્ધાની મન, બુદ્ધિ અને અંધકરણ ચોખ્ખું થાય. જેનો મલિન કચરો છે, જે નુકસાનકારક શરીરનો કચરો છે, મનનો કચરો, બુદ્ધિનો કચરો, આ બધું જ નીકળી જાય. દાખલા તરીકે ગંગાજીમાં હિન્દુ હોય કે મુસલમાન નાય તો ગંગાજી સૌને ઠંડક આપે, સાથે સાથે શરીરનો મેલ દૂર કરે. અને એ જ હર હર ગંગે, હર હર પાપ નાશીની ગંગે, મારા પાપ ધોવાઈ રહ્યા છે, આ જ ભાવથી નાય તો તેને એક્સ્ટ્રા બોનસ ફાયદો મળે છે, તેના પાપ ધોવાઈ જાય છે. એટલા જ માટે આપણા સનાતન ધર્મના હજારો દેવી દેવતાઓ, શાસ્ત્રમાં 33 કોટી દેવ, 33 કરોડ પણ કહેવાય છે. તો આ 33 વિવિધ પ્રકારના વિભાગોના દેવતા કહેવાય છે. જેમ માણસ વ્યક્તિ માટે ડાયરેક્ટ ભગવાનને ન પૂજી શકે, પ્રથમ તેના ગોખલામાં બેસાડેલી માને પૂજવા પડે. તેની થોડી બુદ્ધિ વિકસિત થતા ગામના મંદિરની દેવી દેવતાને પૂજે, થોડી વિકસિત થતા ગબરની દેવીને પૂજે, અને પછી સમજે કે શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી, પુરુષ અને પ્રકૃતિ બંને એક છે, એક અભિન્ન અંગ છે. પછી ભગવાન સહિત માતાજીને પૂજે છે. જેમ બાળક સૌપ્રથમ પોતાની માને સર્વોપરી માને છે, થોડું વિકસિત થતા તે જુએ છે કે મા બાપને આધીન છે, આમ મા અને બાપ બંનેને માને છે. પરંતુ ડાયરેક્ટ તમે બાળકને કહો કે બાપ સર્વોપરી છે, તું તારી માતાને ન માને તો તું માનશે? જેમ એક કોલેજનો પ્રોફેસર હોય, પોતાનું બાળક ઓગણવાડીમાં જાય, ઓગણવાડી વાળી બેન પ્રોફેસરના જેટલી પાવરફુલ નથી તો પણ એ કહે તેમ જ બાળક કહેવાનું. કબૂતરનો ક એટલે ક, એ જ પ્રોફેસર કહે કે કબૂતરનો ક ને કલમનો કે તો તમને ખબર ના પડે કે મારી બેને કીધું, મારી બેનને બધી ખબર પડે. બાળકની મતિ અનુસાર તેનો શિક્ષક સર્વોપરી છે. એટલા જ માટે દરેક વ્યક્તિનો સ્વભાવ, આદત, સોચ અલગ અલગ હોવાને કારણે એક વસ્તુ બધાના માટે ફિટ કરી દેવામાં આવે તો તે યોગ્ય નથી. આવું આપણા ઋષિ મુનિઓ સમજતા હતા. તેમનો વિકાસ રૂંધાઈ જાય જ્યારે સનાતન ધર્મના ઋષિ મુનિઓ વિશાળ દ્રષ્ટિકોણથી, વિશાળ દીર્ઘદ્રષ્ટાના કારણે દરેક વ્યક્તિ ક્રમશઃ પોતાની પરિસ્થિતિમાંથી ઉપર ઉઠે ત્યારે તે દેવી દેવતાઓના સપોર્ટ દ્વારા આગળ ગતિમાન થાય. કે જેમ કે આપણે રમતમાં ખોખોની રમત આવે છે કે 2-4 વ્યક્તિ આગળ દોડે છે, એક પકડવા જાય છે અને સમય આવે ત્યારે બેઠેલા વ્યક્તિને ખો આપી અને બેસી જાય છે અને બેઠેલો વ્યક્તિ ઊભો થઈને દોડે છે અને પેલાને પકડે છે. તેવી જ રીતે ક્રમશઃ પ્રગતિમાં
બુદ્ધિ અનુસાર જે તે દેવી દેવતા સહાય રૂપ થતા તેનો વિકાસ ઝડપી થાય છે. આ સામાન્ય વાત થઈ. હવે આપણે ધાર્મિક રીતે, વૈજ્ઞાનિક રીતે સનાતન સંસ્કૃતિ વિશે, વ્રત, ઉપવાસ, તહેવારો અનેક શા માટે, દેવી દેવતા અનેક શા માટે, તેના વિશે જોઈએ. તો આપણી સનાતન સંસ્કૃતિના પહેલાના ઋષિમુનિઓ દીર્ઘદ્રષ્ટા હતા. તે ભવિષ્ય એટલે કે કળિયુગમાં કેવા માનવો હશે, કેવું વાતાવરણ હશે, કેવા ટૂંકા જીવન હશે, અને તેમાંથી સમય બચાવી શાંતિ, આનંદ, ઉત્સાહ, ઉમંગ અને પરસ્પર એકમેકનો સાથ સહકાર લઈ ટૂંકા આયુષ્યમાં હજારો જન્મનું કામ એક જ મનુષ્ય જીવનમાં, અને તે પણ પાછું 60 થી 70 વર્ષમાં. તો જેમ સસ્તી બેટરી વારંવાર ડિસ્ચાર્જ થઈ જાય છે, તે માટે બેટરી ચાર્જિંગની વ્યવસ્થા વધુ જગ્યાએ ગોઠવવાથી તે વ્યક્તિ ચાર્જ કરી જે તે સાધન દ્વારા નિયત સમયમાં નિયત સ્થળે જલ્દી પહોંચી જાય. તો વર્ષમાં અનેક પર્વો, ઉત્સવો, વ્રતો, ઉપવાસો, વિવિધ દેવ દેવતાઓ સાથે જોડી મનુષ્ય તેમાંથી એનર્જી સબસ્ટેશનમાં વધુના વધુ ગોઠવી દીધા, જેનાથી બીજા વર્ષ પછી તો દેવ દિવાળી આવી, ઉત્તરાયણ આવી, શિવરાત્રી આવી, વસંત પંચમી આવી, હોળી ધૂળેટી આવી, રંગોત્સવ આવ્યો, ખાતરીજ આવી, અષાઢી બીજ આવી, ગુરુ પૂનમ આવી, આધ્યાત્મિક શ્રાવણ માસ આવ્યો, ચતુર્માસ આવ્યો, અધિક માસ આવ્યો, આમ વિવિધ નવરાત્રી આવી, આમ રામાપીરની નવરાત્રી, શરદ પૂનમ, આમ 15 દિવસ, 11 એક પૂર્ણિમા, સોમવારનું વ્રત, મંગળવારનું વ્રત, રવિવારનું વ્રત. તો મિત્રો, આપણા ઋષિ મુનિઓ દ્વારા સ્થાપિત પર્વ, ઉત્સવ, વ્રત, તહેવારો, ઉપવાસ એ ધર્મનું મુખ્ય અંગ છે, જેના દ્વારા મનુષ્યમાં સામાજિક એકતા, પરસ્પર ભાઈચારો, આત્મશુદ્ધિ, ઉમંગ, ઉત્સાહ, આનંદ નો સંચાર કરી જીવનને વારંવાર ઉર્જાવંતું બનાવે છે. અને મિત્રો, જીવન હંમેશા એક જ ધાર્યું રહેતું જ નથી. તેમાં ચડતી પડતી, ઉતાર ચઢાવ, સુખ દુઃખ સતત ક્રમશ ચાલુ જ રહેવાના, અને તેમાં દરેકના ઘરમાં મૃત્યુ આ તો સ્વાભાવિક ઘટના કુદરત માટે હોઈ શકે, પરંતુ માનવ જેને પોતાના ગણે છે તેના મૃત્યુથી, તેના દગા ફટકાથી, તેની બીમારીથી તેની ઉપર શું અસર થવાની, દુઃખ ભૂલવા માટે નશ્વર શરીરને ધર્મનું સાધન છે, તેને લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી ટકાવી રાખવા માટે સોમવાર જેવા, એકાદશી જેવા, પૂનમ જેવા, નવરાત્રી જેવા વ્રતો અતિ આવશ્યક છે, જેનાથી તેની બેટરી ચાર્જ થઈ આગળ પ્રયાણ કરી શકે. વ્રતો, ઉપવાસો, તહેવારો નવીન ઉર્જા, નવીન ઉત્સાહ, નવીન ઉમંગ સાથે એકમેકના સહકાર સહયોગથી મોટી મુશ્કેલી, મોટું દુઃખ ઓછું લાગે છે, અને એકમેકમાં મન પરોવાયેલું રહે છે, અને સહકારથી ઝડપી સમય પસાર થઈ જાય છે, અને આસાનીથી પોતાનું કાર્ય પાર પડી રહે છે. તો મિત્રો, પર્વ એટલે કે પર્વ અને ઉત્સવનો એક જ અર્થ થાય છે ગોઠ, અર્થાત પરસ્પર મિલન સમય, એટલે કે સંધિકાળ, કે જેમાં દિવસ રાત્રિનો સંધિકાળ હોય, 7 વારનો સંધિકાળ હોય, 15 દિવસના પખવાડિયાનો સંધિકાળ હોય, 3 માસનો સંધિકાળ હોય. તેવું એ સમયે એલર્જીનો વધુ ખર્ચ થાય છે અને વધુ નુકસાન થાય છે. આવા સમયે કોઈ પણ દેવી દેવતાના સાધનોના પરસ્પર સહયોગથી ગીતા મત પ્રમાણે તમે દેવતાઓને પોષો, દેવતાઓ તમને મનવાંછિત ફળ પ્રદાન કરશે, અને તમે એકબીજાના પરસ્પર સાથ સહયોગથી જીવન ઉન્નત કરો અને વૃદ્ધિ પામો. તેનું પ્રયોજન મુખ્યત્વે જન અરસપરસ મરે, વિશેષ જપ, તપ, યજ્ઞ, ગરબા વગેરે જેવા સામૂહિક અનુષ્ઠાનોથી વાતાવરણ અને રાષ્ટ્રને પણ ફાયદો મળે, અને એકબીજાની મતિ, એકબીજાનું જ્ઞાન, એકબીજાની વિવિધ વસ્તુઓની આપલે થાય. તો ઉત્સવ એ સામૂહિક તહેવાર છે. તેની પાછળ એક જ ભાવના છે કે વ્યક્તિ નાત, જાત, પંથ, સંપ્રદાય ભૂલીને એક માનવ બને. તે દ્રષ્ટિકોણથી એકબીજા સાથે હળે મળે વાત કરે, ગરબા ગાય, ધ્યાન કરે, જપ કરે, આરતી કરે, જે ઊંચ નીચ, છૂતાછૂત, ગરીબ તવંગના ભેદભાવ ઓછા થાય. વિશેષ વ્રત, તહેવાર, ઉપવાસ, પર્વના ઉપરનો લાભ સમાજને થાય, જેથી વિશેષ લાભ જે તે વ્યક્તિને થાય, જેનાથી વ્યક્તિ આધ્યાત્મિકમાં વધુ ગતિ કરે, વિકાસ કરે. વ્રતથી દક્ષતા આવે, દક્ષતાથી દૃઢતા આવે, દૃઢતાથી શ્રદ્ધા પરિપક્વ થાય, અને શ્રદ્ધા પરિપક્વ થતા સત્ય સ્વરૂપ પરમાત્માના સહેલાઈથી પ્રાપ્તિ થાય. વ્રત નાસ્તિકને પણ આસ્તિક બનાવે, ભોગીને યોગી બનાવે, રોગીને નિરોગી બનાવે, મદદ કરે છે. ઉપવાસથી તન મનના દોષો દૂર થતા ઉત્તમ સ્વાસ્થ્ય, આરોગ્ય મળે છે. ને જો એ જ વ્રત, ઉપવાસ, ઉત્સવ, પર્વના દિવસે ભગવદ પ્રાપ્તિ અર્થે, ભગવદ પ્રીતિ માટે કરવામાં આવે તો વ્યક્તિનું કામ ઝડપી સરળ બનવામાં મદદરૂપ થાય છે. ઉપવાસનો વાસ્તવિક અર્થ થાય છે ઉપ એટલે નજીક, અને વાસ એટલે બેસવું. તો પોતાની અંદર બેસવું અથવા પરમાત્મા સાથે બેસવું. અને તહેવારો, તો તહેવાર સામૂહિક આનંદ છે. સ્વાસ્થ્ય અને ઋતુ પરિવર્તન નો સ્વયં લાભ ઉઠાવવા માટે બીજાઓ
પણ સહયોગી કરવા અથવા થવું આ તહેવારોનો ઉદ્દેશ રહેલો છે. સાથે સાથે આપણા ઋષિમુનિઓએ તહેવારોને અનુરૂપ ચીજ વસ્તુને જોડી તન મન નો કેટલો ખ્યાલ રાખ્યો છે તે નજર સમક્ષ કે ઉત્તરાયણે તલના લાડુ, ચીકી, હોળીમાં જુવાર મકાઈની દાણી, ખજૂર, દિવાળીએ મીઠાઈ, શિવરાત્રીએ ભોગ, જન્માષ્ટમીએ માખણ મિશ્રી, પંજરી વગેરે આનાથી જે જામેલ રોગ હોય તે છૂટા પડી વ્યક્તિને નિરોગી બનાવે. ટૂંકમાં મુખ્ય આશય એ જ કે માતા પિતાના સંતાનો સાથે હળી મળી એક જ માના एक माँ के बच्चे हम सब एक ही पिता हमारे है, तो एक જ માતા પિતાના સંતાનો સાથે હળી મળી એક મંચનો સહકાર લઈ જાતે પણ ઉન્નત થઈએ અને બીજાને પણ ઉન્નતિમાં સહાયરૂપ થઈએ. વાસુદેવ કુટુંબકમ ભાવના, વિશ્વ મંગલ્ય ભાવના, સર્વ ખલિદમ બ્રહ્મ સર્વ વાસુદેવીતિ જગત વિસ્તૃત વ્યાપક દ્રષ્ટિ એ પહોંચીએ. જુદા જુદા દેવી દેવતાઓ દ્વારા સૌના અધિષ્ઠાન, સૌના ઉર્જા સ્ત્રોત પરમેશ્વરને પ્રાપ્ત કરી લઈએ. અર્થાત પરમાત્માથી છૂટી પડેલો જીવ પરમાત્માને મળે, એ જ આશય, એ જ ઉદ્દેશ, એ જ ભાવના સાથે વિડીયોને વિરામ આપીએ. આવતીકાલે ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના રોજ એક શ્લોકના આગળ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.